માંજલપુર વિસ્તારમાં આવેલી અંબે સ્કૂલ ખાતે પણ બોર્ડની પરીક્ષા માટેનું પરીક્ષા કેન્દ્ર અને જ્યાં ધોરણ 10નું પ્રથમ પેપર આપવા માટે વિદ્યાર્થીઓ પહોંચી ગયા હોય ત્યારે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, ભારતીય જનતા પાર્ટીના અન્ય કાર્યકર્તાઓની ટીમ, સ્થાનિક કાઉન્સિલરો, તમામ લોકો અહીં અંબે શાળા ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવા માટે પહોંચેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમને કંકુ તિલક કરી તેમનું મોઢું મીઠું કરાવી અને શાળા ખાતે પ્રવેશ આપવામાં આવ્યો. ગુજરાતભરમાં એસએસસી અને એચએસસી એટલે કે 10મા અને 12માની પરીક્ષાનો પ્રારંભ થયો છે. સવારમાં 10 વાગ્યાથી 10મા ધોરણના વિદ્યાર્થીઓનું પેપર છે અને બપોરે 2 વાગ્યાથી 12માના વિદ્યાર્થીનું પેપર છે. ત્યારે આ વિદ્યાર્થીઓને જે સંપૂર્ણ વર્ષ દરમિયાન મહેનત કરી છે એ મહેનતનું જે ફળ છે પરીક્ષાના માધ્યમથી મળતું હોય છે. ત્યારે સારી તૈયારી કરીને જ્યારે પરીક્ષા આપવા માટે આવી રહ્યા છે ત્યારે એમનો ઉત્સાહ વધારવા માટે અને એમના ભવિષ્યની સારી કામનાઓ માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પૂરા શહેરમાં આવેલા તમામ આવા સેન્ટર પર વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છથી ઓલ ધ બેસ્ટ ઓફ લક જેવી શુભકામનાઓ આપવામાં આવે છે. સાથે સાથે એમને ભવિષ્યની સારી પ્રગતિ માટે સારી કામના પણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને ચોકલેટ આપીને એમનું ગળ્યું મોઢું પણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ખૂબ આગળ વધે એ જ પ્રકારની શુભકામનાઓ ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે. એટલા માટે આ કાર્યક્રમ શુભેચ્છાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. અંબે વિદ્યાલય ખાતે પણ માંજલપુરના કાર્યકર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને 10મા ધોરણના વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અને ચોકલેટ આપીને એમનું સ્વાગત અને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. એક પેમ્પલેટ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાવવામાં આવ્યું છે જેમાં ભવિષ્યમાં 10મા અને 12મા પછીના અભ્યાસક્રમો કેવા પ્રકારના હોઈ શકે એનું માર્ગદર્શન આપતું એક પેમ્પલેટ એમના વાલીઓને આપવામાં આવશે, જેથી કરીને ભવિષ્યમાં એમને આગળ કેવી રીતે વધવું એ પણ ચિંતા ભારતીય જનતા પાર્ટીએ કરી છે.